હું વાત કરું છું. આ માતાજીની હું વાત કરું છું તે દેવી ભાગવતનો સાર છે કે આ જગત ઉપર દેવતાઓ જ્યારે ધર્મ તૂટે છે ત્યારે માતાજી અથવા ભગવાન શિવ અથવા વિષ્ણુના દૂતો આ જગત ઉપર અસુર બની અને શાસન કરે છે. અને પછી એને અસુરને મારવા માટે જ્યારે દેવતાઓ ઋષિ મુનિઓને જ્ઞાન થાય ત્યારે તેને માતાજી પાસે જવું પડે છે અને માતાજીને પ્રાર્થના કરે ત્યારે માતા કોઈ પણ જે રીતે અસુરને વરદાન હોય તે સ્વરૂપ ધારણ કરી અને તેને મારવા નહીં પણ માતાજી અથવા ભગવાનને અવતાર લઈ અને એને લેવા આવી પડે છે. એટલે આપણે તો સામાન્ય મનુષ્યો છીએ, દેવતાઓને પણ અભિમાન આવી જાય છે. કોઈ પણ વ્યક્તિને જો અભિમાન આવી જાય તો એનું ચોક્કસ પતન થાય છે. તો આ માતાજીનો સતત પાઠ છે. દેવતાઓ જ્યારે ભાન ભૂલ્યા ત્યારે માતાજીએ પોતાના દૂતને આ જગત ઉપર મોકલ્યા. તેઓએ 10,000 વર્ષ તપ કર્યું જમીન ઉપર બેસીને, 10,000 વર્ષ પાણીમાં ઊભા રહી અને તપ કર્યું, 10,000 વર્ષ અગ્નિમાં ઊભા રહી અને તપ કર્યું. 30,000 વર્ષનું તપ છતાં બ્રહ્માજી તેમની સામે પ્રગટ થઈ ગયા અને બોલ્યું, હે શુંભ નિશુંભ માગો, તમારે શું જોઈએ છે? તો શુંભ અને નિશુંભે અમર થવાનું વરદાન માગ્યું, પણ બ્રહ્માજીએ ના પાડી કે દેવતાઓ સિવાય આ જગતમાં કોઈ પણ વ્યક્તિ અમર નથી, એટલે તમે મરશો પણ તમે જે રીતે માગશો એવું તમને ઈચ્છા મૃત્યુ આપવામાં આવશે. ત્યારે એને કીધું કે મા જગત જનની પોતે અમને મારે એવું અમને વરદાન આપો. અને ત્યારે બ્રહ્માજીએ તેમને તથાસ્તુ કીધું અને પછી દેવતાઓને અભિમાન આવેલું હતું એટલે અસુરોએ બ્રહ્માજીના વરદાનથી આ પૂર્ણ 14 ભુવનને ધરતી, પાતાલ અને આકાશ તત્વો અને બીજા બધા જ ભુવન જીતી લીધા અને ઇન્દ્રદેવના સિંહાસન ઉપર તેમને સ્થાન પ્રાપ્ત થયું. અને ત્યારે પછી માતાજી એને અસુરોને વધ કરવા માટે આવે છે. આ માતાજીનો ચામુંડા માનો સતત પાઠ છે, દેવી ભાગવતનો સાર છે. આ માતાજીનો સતત પાઠ ધૂપ દીપ અને નિવેદથી જો કરવામાં આવે તો તમારી 60 પેઢી તરી થાય. જે ચમરે ચામુંડાના અનહદમાં પામે વિશ્રામ, ભાવથી માનું ભજન કરે માં એના ભવ દુઃખ હરે. ચાલીને ચોટીલા જાય એના સગરા પાપહણા, જે કરશે માનો જયકાર એનો થાશે ભીડો પાર. પ્રથમ સમૃતમ ને ગણેશ રાત ટૂંકીને જાજાવે, શારદ માતા લાગુ પાય મંદમતી છું કરજો સહાય. જીહવા મળે જો 1,000 તોય ન જેને પામે પાર. દેવતા સર્વ સ્તુતિ કરે નારદ પણ ગુણ ગાતા ભરે. સનકાદિક ગુણ ગાય ગાન કોઈ નહીં માં આપ સમાન. બ્રહ્માજી ત્રિમુક્તિ સમરે તપીનું શિવ ધ્યાન ધરે. વિષ્ણુ માયા ધર્યું છે નામ 14 લોક જન કરે પ્રણામ. વંદન તમને વારંવાર ચામુંડ માનો જય જયકાર, ચામુંડ માનો જય જયકાર, જય જયકાર. શુંભ નિશુંભ આ પેલા માતાજીની વાત આવી કે માતાજી શું છે. હવે અસુર કેટલા બલવાન હતા, અસુરની વાત આવી. શુંભ નિશુંભ અસુર મહાન બંને ભાઈ મહાબલવાન,
પૃથ્વી આખી ગઈ જીતાય, પાતાળ લોકે ખરી ચડાય, સૈન્ય અસુરોનું વિકરાળ, વાસુકી છોડે પાતાળ, ભાગી ક્ષીરસાગરમાં જાય, શીશની પાછળ જય સંતાય, અસુર સેના આગળ વધે, ત્રાસ ફેલાવ્યો એણે બધે, સ્વર્ગની ઉપર કરી ચડાય, ઇન્દ્રની સેના કરે લડાય, ઇન્દ્રે છોડ્યું ઇન્દ્રાસન, ક્ષીરસાગર જય કરે સ્થાવન, આવ્યો છું માં આપન દ્વાર, ચામુંડ માનો જય જયકાર, જય જયકાર. વિષ્ણુ વધે કે સુનો દેવરાજ, સ્પષ્ટ કહું છું તમને આજ, શક્તિનું પ્રાગટ્ય જ થાય, શુંભની શુંભ તો જ હણાય, હિમાલય જય સ્તુતિ કરો, મત ચંડિકાનું ધ્યાન ધરો, અપરાજિતા જેનું નામ, જીવોનું એ કરશે કામ, હે ચંડિકા પ્રગટ થાવ, સ્વર્ગમાં કેવો બન્યો બનાવ, અપ્સરાઓને કીધી કે સૂરજના લઈ લીધા તેજ, ભંડારચીને વ્યાકુબેર જણા, ભંડારચીને વ્યાકુબેર જણા, અસુરે કીધા કેર ઘણા, આંચ કિયાયમ કેર અધિકાર, ચામુંડ માનો જય જયકાર, ચામુંડ માનો જય જયકાર. તમે 3 વાર ચામુંડા માનો સતત પાઠ હારો એટલું બોલો ને એટલે આપણો આ સમૂહ ગાન થઈ જાય માતાજીનું. ચામુંડ માનો જય જયકાર, ચામુંડ માનો જય જયકાર, માત બનો જલ્દી રખવા, તમને વિનવે છે સૌ બાર, ચંડિકાનું રૂપ ધરો, માત અમારું કષ્ટ હરો, કહે અંબિકા ત્રિલોકનો વાર, ચંડિકાનો ધરુ અવતાર, તણે લોકના તારણ હો, ચામુંડ માનો જય જયકાર. ક્યાંથી નીકળ્યા પાર્વતીમાં, સ્તુતિ કરે છે દેવો બધા, દેવો સ્તુતિ કોણ કરો, અવિનાશી કોનાથી ડરો, પ્રશ્ન પાર્વતી પૂછે જ્યાં, શિવા દેવી પ્રગટ્યા ત્યાં, શુંભની શુંભથી દેવો ડરે, એથી મારી સ્તુતિ કરે, મહિષાસુરને હણ્યો તમે, એથી વિનંતી કરી અમે, શુંભની શુંભનો વધ કરો, માતે અમારું કષ્ટ હરો, કહે અંબિકા ત્રિલોકનો વાર, ચંડિકાનો ધરુ અવતાર, તણે લોકના તારણ હો, ચામુંડ માનો જય જયકાર. જયકાર. ચંડી રૂપે પ્રગટ્યામાં, ચંડમુંડ જોઈ હરખાય, કેવું સુંદર માનું રૂપ, સૌ લોકો મોહે છે અનુપ, સ્ત્રીઓ મહી આ છે સ્ત્રી રત્ન, મેરવવા કરીએ પ્રયત્ન, શોભત શુંભન શુંભન ગાર, એવી સુંદર છે આ નાર, ચંડમુંડ જય વાત કરે, સ્ત્રી આવી નથી વિશ્વભરે, શોભત નક્કી આપન સંગ, સુંદર એનું હરિક અંગ, સુગ્રીવ દૂત બની સમજા, એને તું અહીંયા લઈ આવ, દૂતે જઈને કર્યો પડકાર, ચામુંડ માનો જય જયકાર. જયકાર. નારી મારી વાત સુણો, શુંભની શુંભના લાખ ગુણો, 14 લોક એને આધીન, ઇન્દ્રાસન પર તખ્ત નસીન, ના સમજો આ ગર્વ ન બોલ, કોઈ ન આવે એની તોલ, એ ચાહે છે આપનો હાથ, હે નારી ચલો મારી સાથ, શુંભની સાથે વરો, બે પૈકી એક પસંદ કરો, મારું વચન છે એને વરું, પાછી પાને નહીં જ કરું, દૂત કહે જા કરે લડાય, ને મારાથી જીતી જાય, એવો ફેંકો છે પડકાર, ચામુંડ માનો જય જયકાર.
સેવક જઈને વાત કરે આ નારીના કોઈથી ડરે એ કરવા માગે છે લડાઈ બે બેટી જે જીતે ભાઈ દાસી એની થઈને રહે સૌને એક જ વાત કહે ગર્વથી નારી કરે લડાઈ હુમલો જંજય કરોડ ચડાય બંદી બનાવી અહીંયા લશ્કર સાથે તુરત જ જાઓ 60,000નું લશ્કર લઈ બોલ્યા અસુરમાં બાતે જઈ નારી સ્વીકારી લે તું હાથ અથવા મરવા કા તૈયાર સાંભળી માએ કરહું કર ચામુંડ માનો જય જયકાર વાર સેવક જઈને વાત કરે આ નારીના કોઈથી ડરે એ કરવા માગે છે લડાઈ બે પૈકી જે જીતે ભાઈ દાસી એની થઈને રહે સૌને એક જ વાત કહે ગર્વથી નારી કરે લડાઈ હુમલો જંજય કરો ચડાય બંદી બનાવી અહીંયા લશ્કર સાથે તુર્ક જ જાઓ 60,000નું લશ્કર લઈ બોલ્યા અસુરમાં પાસે જઈ નારી સ્વીકારી લે તું હાથ અથવા મરવા કા તૈયાર સાંભળી માએ કરહું કર ચામુંડ માનો જય જયકાર જય જયકાર ધુમલો ચંદ્યા ભસ્મ થયો કારા મોઢે યમદ્વાર ગયો ચંડ મુંડને આજ્ઞા થઈ જાવ જઈને કરો લડાઈ ચતુરંગની સેના પર કોપ માતાજીએ કર્યો પ્રકોપ વદન બન્યું છે માનો શ્યામ કાલકા દેવી પ્રગટ્યા આમ ગરામાં હિનર મુંડની મા દિશે છે મહાવિકરાય સીતા ચર્મનું માનું વસ્ત્ર અષ્ટ હાથમાં સોહે શસ્ત્ર અણવા લાગ્યા સૈન્ય અસુર રણ છોડીને ભાગ્યા સુર ક્રોધ કર્યો છે માએ અપાર ચામુંડ માનો જય જયકાર જયકાર કેસથી પકડ્યો ચંડાસુર આજ હણાયો એનો ગરુડ વાટી નાખ્યું ચંડનો શીશ કાપી ઉઠી છે જોઈ 10 દિન ત્રિલોક ઉપર ભાર ગણ્યો મુંડને માએ તુરત હણ્યો પકડી બોલ્યા બંને શીશ યુદ્ધ યજ્ઞમય આ આપી સાંભળી બોલ્યા ચંડિકા જીત તમે તો અડધી લડાઈ થાઓ ધરતી તીર્થ ધામ આજથી ધરજો ચામુંડ નામ માતા એ માતા જ ગણાય ભક્તો ફેરી કરજો સહાય દેવતા હસ્તી કરે પોકાર ચામુંડ માનો જય જયકાર જય જયકાર जय जयकार रक्त बीज राक्षस विकराल चामुंड बनता एनो कार धरती ऊपर रक्त पड़े असुरो पैदा थईन लड़े एक महीती थाय अनेक बुद्धि बर संग जोइए विवेक रक्त जना धरती ने अडे खोज असुर ए भय पड़े विस्तारी मुख पीधु लोय काम करे नहीं आऊ कोई रक्त विहीन रक्त बीज थयो विले मोयम सदन गयो समर्यु नहीं चामुंडा नाम एनु आव्यु आ परिणाम रणेरो रायो कुरलागार चामुंड मानो जय जयकार कार पगपारा चोटीला जाय सगरी इच्छा पूरी थाय वंजिया जन्ने आपे बार राजा बनावे होय कंगार चैतर महीने पाठ करे माए ने सिर छत्र धरे भक्त पछी ए जा पण जाय राजा ने माफक पूजाय आसो सुद ने दिवस आठ जे आसतक नो करते पाठ साजू नरवू रेस सरे चामुंड करते एनी भीड़ जे सत बार अपाठ करे जन्म धरी ना पाछ भरे पाठ करो आवार मवार चामुंड मानो जय जयकार जय जयकार चोटीला नो डूंगर चढ़े विपद कदी न इन पड़े चामुंडा नो समरे नाम खाते सगरु एनो काम दुनिया दे पीता से छ
માત કૃપાથી લખ્યું શતક બાળકનો કરજો ઉદ્ધાર ચામુંડમાનો જય જયકાર ચામુંડમાનો જય જયકાર ચામુંડમાનો જય જયકાર રાંદલમાનો જય જયકાર રાંદલમાનો જય જયકાર ઓડલમાનો જય જયકાર અંબે માનો જય જયકાર બહુચર માનો જય જયકાર ધૂપ દીપ નિવેદથી કરે શતકનો પાઠ એવા ભક્તની સહાયથી પેઢી તરસે સાઠ ચોટીલા ડુંગર ઉપર પાઠ કરે એકવાર બહુબંધલથી છૂટશે એકે દી તત્કાર ચામુંડા માત કી જય।